ધારી પત્રકાર સંઘ દ્વારા નવાપરા ખાતે જનજાગૃતિ પ્રોગ્રામનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારી પત્રકાર સંઘના નેતૃત્વ હેઠળ મિશન બ્રોડગેજની માંગણીના અનુસંધાને નવાપરા ખાતે જનજાગૃતિ પ્રોગ્રામનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ જનજાગૃતિ પ્રોગ્રામ હેઠળ મિશન બ્રોડગેજની માંગણી લોકો સુધી પહોંચાડવાની કામગીરી પત્રકાર સંઘ દ્વારા હાથ ધરવામાં આવી હતી। હાલ બુલેટ ટ્રેન જ્યારે ચાલી રહી છે ત્યારે ધારી ચલાલા વિસાવદરને પણ બ્રોડગેજ રેલવે સુવિધાનો લાભ મળે જેથી અહીં વસવાટ કરતા દરેક લોકો માટે મોટા શહેર સુધી સલામતીથી પરિવહન કરી શકે। તે ઉપરાંત દર વર્ષે અહીં એશિયાટિક સિંહોને જોવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓની હાજરી નોંધાય છે અને બહારના પ્રવાસીઓ અહીં આવતા ધંધા રોજગારમાં પણ યોગ્ય વિકાસ થાય તેમ છે। અનેક રાજકીય આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો સહિત નવાપરા ગામના લોકોએ આ જનજાગૃતિ પ્રોગ્રામમાં ખાસ હાજરી આપી હતી અને અંતે દરેક લોકોએ ધારી પત્રકાર સંઘની કામગીરીને બિરદાવી હતી। અને ખરેખર આપણે ધન્યવાદને પાત્ર સમજવા જોઈએ અને બ્રોડગેજ લાઈન આવશે તો આ વિસ્તારનો વિકાસ થાય એમાં બે મત નથી। અને ટૂંકમાં હું તો જાજુ બોલી નથી શકતો ભાઈ, એટલે હવે હું કઈ લાંબુ નહીં કહું। આમ તો અમારી મહેનત મિશન બ્રોડગેજની ઘણા સમયથી છે, હજી અમે ચાલુ જ રાખવાના છીએ, પણ અત્યારે જમાનો ક્યાં પહોંચી ગયો। આપણે સિટીમાં જોઈએ છીએ તો બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, આપણે બ્રોડગેજ નથી। તાલુકાના આગેવાનો ભેગા છે ને એટલા એક પરાના વિસ્તારમાં ભેગા થયા છે, એના ઉપરથી ખબર પડી જાય કે આપણી જરૂરિયાત કેવી છે। આજે પત્રકાર મિત્રોએ જે અભિયાન ઉપાડ્યું છે ને, હકીકત હું એમ માનું છું કે 25 કે 30 વર્ષ પહેલા ઉપાડવાની જરૂર હતી।